મહાદેવ હર આગળ જાણીએ વાત કુંભ મેળાની। તો દેવો ને દાનવો વચ્ચે યુદ્ધ થાય છે, સમુદ્ર મંથન થાય છે, એ દરમિયાન અમૃત નીકળે છે, અમૃતનો કુંભ, અને ફરીવાર એ લોકો ખેંચાખેંચી કરે છે, અને એ દરમિયાન જે અમૃત હોય છે એની થોડીક બૂંદો પૃથ્વી ઉપર પડે છે, અને એ જે બૂંદો છે તે પૃથ્વી ઉપર 4 જગ્યાએ પડે છે, હરિદ્વારમાં, ઉજ્જૈનમાં, નાસિક અને પ્રયાગરાજમાં। આ 4 જગ્યાએ બૂંદો અમૃતની પડે છે। એટલે આ જે 4 જગ્યા છે ને ત્યાં વારાફરતી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએ થાય છે, 3 વર્ષે થાય છે, 6 વર્ષે થાય છે, 12 વર્ષે થાય છે। અને આ વર્ષે જે પણ કુંભ મેળો થવા જઈ રહ્યો છે પ્રયાગરાજમાં, તે આજ સુધીનો સૌથી મોટો પૂર્ણ કુંભ કહેવાય છે। કારણ કે 12 વર્ષે એવા 12 વખત ભેગો થાય ને ત્યારે 144 વર્ષે જે પૂર્ણ કુંભ આવે ને તે આ વર્ષે છે 2025માં, અને એનું પહેલું સ્નાન 13 જાન્યુઆરી 2025 થશે। તો કેટલા લોકો આ કુંભમાં જવાના છે અને કોણ કોણ રાહ જોઈ રહ્યું છે જણાવજો। બાકી આગળ વાત કરીએ પાર્ટ 3માં। બોલો મહાદેવ।